આજે ગાળો દેવાવાળો કાલ તમારા ઉપર પ્રશંસાના પુષ્પોની વૃષ્ટિ કરશે. દુનિયા બે હાથમાં મુઠ્ઠીઓમાં કાંઈક રાખી બેઠી છે. એક મુઠ્ઠીમાં ગુલાલ છે ને બીજી મુઠ્ઠીમાં ધૂળ છે. તમે સફળ થશો ને તો ગુલાલ ઉડાડશે, ક્યાં વાત એ શાબાશી આપશે, અને નિષ્ફળ થશો ને તો ધૂળ ઉડાડશે કે ધૂળ પરી તારા ધોળામાં તને કરતા ન આવ્યું, તને ભાન નથી. હનુમાનજી લંકા બાળીને આવ્યા ને ત્યારે બધા જ વાંદરાઓ શાબાશી દેતા હતા, ક્યાં વાત, મરદનો દીકરો, બાપનું નામ રાખ્યું, વાહ અંજનીના દીકરા, વાહ રાવણનો દાટવાળી આવ્યો, ઘરની બાળી આવ્યો, એટલી શાબાશી દીધી કે હનુમાનનો વાહો લાલ થઈ ગયો. હનુમાનજીનો વાહો લાલ ચોળ થઈ ગયો. એટલી માળાઓ પહેરાવી કે હનુમાનજી ડટાઈ ગયા. બધાએ શાબાશી દીધી. લક્ષ્મણની મૂર્છા આવીને સુષેણ વૈદ્યે કીધું કે એક જડીબુટ્ટી જોઈએ. એ કે ક્યાં છે? કે લંકામાંથી પણ એક વાંદરો આવ્યો તો એને લંકાને આગ લગાડી, એમાં એ બગીચો ઔષધિનો આખો બળી ગયો. તો અહીં બધા કે હનુમાનજીની દોઢા કોણે બનાવ્યા હતા? એને તો સીતાજીની શોધ કરવા જવાનું હતું, લંકા બાળવાનું કીધું કોણે? અને જે આવે હનુમાનને કહે જો આ તારા કારણે ભોગવે બધા. શું જરૂર હતી? જે છાબાસી દેતા હતા, જેને બબે વખત વાહ થાબડો તો એ તો બધા ઠપકો દેતા હતા, ભાન નથી પડતી. આખો બગીચો બાળીને આવતા રહ્યા, ગામ નગર લંકા બાળી, શું વળ્યું તમને? હનુમાનજી વિચારમાં પડી ગયા, શાબાસી દેવા વાળા ઠપકો દે છે. પણ હનુમાનજી રામના ભક્ત હતા, ખબર હતી કે કીએ ભાઈ બોલે એને બોલવા દઈએ. ભગવાન ઉપર આક્ષેપ થયા છે. આ દુનિયાએ કોઈને નથી મૂક્યા, તમને નહીં મૂકે. તમારા ઉપરથી અનેક વાતો થશે, દરેક ઉપરથી થતી હશે. કાંઈક ને કાંઈક ચર્ચા તમારી ગામમાં ફરતી જ હશે. પણ ઉદાસ ન થાવ, દાંત કાઢવાના. કોઈ કે તમારે આવી વાતો થાય, હસવાનું. હું ભાગશાળી છું કા, મારી હજી એવડી બધી વાતો નથી થતી જેટલી રામની કૃષ્ણની થઈ છે ને એટલી બુરાઈ મારી થતી નથી. કોઈ બુરાઈ કરે તો રાજી થાવ.